અંતરંગ યોગ અંગો પૈકી આપણે ધારણા છે આગળના વિડીયોમાં જોયું. હવે ધ્યાન, તો કે મહર્ષિ પતંજલિએ ધ્યાનને 7મું અંગ ગણાવ્યું છે. અંતરંગ યોગનું બીજું અંગ છે. અંતરંગ અંગનું ધ્યાન કેટલામું અંગ છે? તો કે બીજું. પણ અષ્ટાંગ યોગનું 7મું અંગ. એટલા માટે મેં આગળના વિડીયોમાં પણ વાત કરી હતી કે આ બધા અંગોને આપણે ક્રમશઃ યાદ રાખવાના છે, જેનો અંતરંગ યોગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ બહિરંગ અંગોના સતત અભ્યાસ પછી જ અંતરંગ યોગ છે કરવાથી વધારે સરળતા રહે છે. ધારણા અને ધ્યાનનો વિષય એક જ, એટલે કે ચિત્ત અર્થાત મનની એકાગ્રતાનો છે. ધારણામાં ચિત્તની એકાગ્રતા સતત જળવાતી નથી, પણ સતત અભ્યાસ દ્વારા ચિત્તને એકાગ્ર કરી શકાય, જેને ધ્યાન કહેવાય છે. એટલા માટે જ કહેવાય છે કે તત્ર પ્રત્યેક ધ્યાનતા ધ્યાનમ. એનો અર્થ એવો થાય છે કે જે અવસ્થામાં કોઈ પણ પ્રકારના વિષય વગર મનને સ્થિર રાખવું એને ધ્યાન કહેવાય છે. વૃત્તિઓની એકાગ્રતા એ જ ધ્યાન છે. ધ્યાન ચિત્ત ધ્યેયમાં 60 ઘડી સ્થિર થાય એને ધ્યાન કહે છે. ધ્યાનના પ્રકારો અહીંયા આપ્યા છે. ગોરક્ષ પદ્ધતિમાં ધ્યાનના 2 પ્રકારનું વર્ણન છે. એક સગુણ ધ્યાન અને બીજું છે નિર્ગુણ ધ્યાન. સગુણ ધ્યાન એટલે શું? કે સગુણ ધ્યાનની અંદર ત્રિગુણાત્મક, આપણે જેને 3 ડાયમેન્શન કહીએ, 3D, તો એવો વિષય હોય કે જેને જોઈ શકાય, તો એ સગુણ ધ્યાન છે. જે ધ્યાનનો વિષય ત્રિગુણાત્મક હોય, દાખલા તરીકે ઉદાહરણ આપ્યા છે શ્રી વિષ્ણુ દેવ, અગ્નિ, સૂર્ય ની પ્રતિમા ઇત્યાદિનું ધ્યાન ધરવું એને સગુણ ધ્યાન કહે છે. તેના 3 પ્રકાર છે: પાદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને નખાગ્ર ધ્યાન. પાદસ્થ ધ્યાન, પાદ કહેતા પગ કે કોઈના શ્રી ચરણોનું ધ્યાન ધરવું. દાખલા તરીકે આપ્યું છે કે ઈશ્વરના ચરણોનું કે સદગુરુના ચરણોનું ધ્યાન ધરવું એને પાદસ્થ ધ્યાન છે કહેવામાં આવે છે. બીજું છે રૂપસ્થ ધ્યાન. ખુલ્લી આંખે સૂર્ય, ચંદ્ર, દેવી દેવતા કે સદગુરુનું ધ્યાન ધરી બંધ આંખે હૃદયથી તેમના સ્વરૂપને જોવું એને રૂપસ્થ ધ્યાન કહેવામાં આવે છે. અને ત્રીજું છે નખાગ્ર ધ્યાન. કુંભક કરી બંને હાથની આંગળીઓ પરસ્પર ફેરવી બંને અંગૂઠા એકબીજાને સમાંતર રાખો. હાથને ઊંચા કરી અંગૂઠા નખની દ્રષ્ટિની સીધમાં આવે તે રીતે રાખો. નિર્ગુણ ધ્યાન. તો નિર્ગુણ ધ્યાનની અંદર જે ધ્યાનનો વિષય ત્રિગુણાત્મક પરબ્રહ્મ હોય તેને નિર્ગુણ ધ્યાન કહેવામાં આવે છે. એના 4 પ્રકારો અહીંયા આપ્યા છે. નાસાગ્ર ધ્યાન, ભ્રુકુટી મધ્ય, મંત્ર જાપ, શ્વાસ. આ વિષયમાં પણ આપણે જોઈ ગયા. નાસાગ્ર એટલે કે નાકની આગળનો ભાગ, ભ્રુકુટી મધ્ય એટલે બંને ભ્રમરોની વચ્ચેનો ભાગ. ત્યાં આપણે જોઈ શકતા નથી. બંને ભ્રમરની વચ્ચે આપણું ધ્યાન, અહીંયા ધ્યાનને અંદરથી આંતરિક રીતે કેન્દ્રિત કરવાની વાત છે. આપણે જોઈ શકીએ નહીં, એટલા માટે તેને નિર્ગુણ ધ્યાન કહેવાય છે. મંત્ર જાપ, શ્વાસ પ્રશ્વાસ, આપણા શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. તો આ બધા નિર્ગુણ ધ્યાનના એક પ્રકારો છે. નાસાગ્ર ધ્યાન અહીંયા આપ્યું છે કે નાકના અગ્રભાગ પર દ્રષ્ટિને સ્થિર રાખવામાં આવે છે. ભ્રુકુટી મધ્ય તો કે બંને ભ્રમરોની વચ્ચે સ્થિર કરવામાં આવે છે. મંત્ર જાપ, નાસાગ્ર ઉપર દ્રષ્ટિ રાખી યોગ્ય શ્વાસ પ્રશ્વાસની ક્રિયા સાથે મંત્રનું રટણ કરવું મંત્ર જાપ છે. અને શ્વાસ પ્રશ્વાસ એટલે મનને શ્વાસ પ્રશ્વાસ પર સ્થિર કરી તેનું નિરીક્ષણ કરવાનું હોય છે. યોગમાં ધ્યાનનું સ્વરૂપ અને મહત્વ. તો યોગનું બહિરંગ યોગ દ્વારા સાધકે ચિત્તની શુદ્ધિ કરી લીધી હોય ત્યારે અંતરંગ યોગમાં ધ્યાન શક્ય બને છે. નેક્સ્ટ, ધ્યાનમાં પરિપક્વતા આવી જાય તો સમાધિની અવસ્થા પ્રાપ્ત કરવી સરળ બને છે. ધ્યાન દ્વારા સાધકે ચિત્તની નિર્વિચાર એટલે વિચાર વગરની, વિચાર રહિત સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. ત્યારે ધ્યાતા
નો લોપ થઈ ધ્યેય ધ્યાન કરવાનું છે. ધ્યેય એટલે કે જેના પર ધ્યાન કરવાનું છે, અને ધ્યાન બે જ વસ્તુ રહે છે. ધ્યાતા એટલે ધ્યાન કરનાર વ્યક્તિ છે, એનો લોપ થઈ જવો મીન્સ કે એને પોતાને એના શરીરનું ભાન રહેતું નથી. માત્ર જે એનું લક્ષ્ય છે એ લક્ષ્યની પ્રાપ્તિની એકદમ નજીક પહોંચી જાય છે, અને માત્ર એ જ એના ચિત્તમાં છે, એને ધ્યાનની પરિસ્થિતિ કહે છે. ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના એ ધ્યાન યોગના નામે પણ ઓળખાય છે. ભગવદ ગીતાના અધ્યાય 6 માં ધ્યાનમાં ક્યાં બેસવું, કેવી રીતે બેસવું એની સમજૂતી આપેલી છે. યાદ રાખવાનું છે મિત્રો. ક્યાં આપેલું છે તો કે ભગવદ ગીતાના અધ્યાય 6 ની અંદર ચિત્તને સ્થિર કરી ઇન્દ્રિયોના વિષયોમાંથી મુક્ત કરી યોગી એકાંતમાં રહી સતત આત્માને પરમાત્માની સાથે જોડવાનો પ્રયત્ન કરે છે. પવિત્ર સ્થાનમાં બેસી મન શાંત કરી શુદ્ધ હવાની અવર જવર હોય ત્યાં આસન પાથરી સ્થિર બેસીને મનને સ્થિર કરી આત્મશુદ્ધિ માટે ધ્યાન કરવું. સતત ધ્યાન કરી શકાતું નથી, પરંતુ સહજ રીતે થાય છે, અને નિયમિત ધ્યાનના અભ્યાસથી અને વૈરાગ્ય તથા ઈશ્વર ભક્તિ દ્વારા સાધક મનની સંચળતા છે એ દૂર કરી શકે છે. સતત છે ધ્યાન કરી શકાતું નથી. આપણે આગળ જોયું પ્રમાણે સામાન્ય વ્યક્તિ છે એ થોડો સમય પણ મનને એકાગ્ર કરી શકતો નથી. તો આ ધ્યાન છે એ કઈ રીતે થાય છે તો કે સતત મહાવરાથી, સતત અભ્યાસથી. આનો વારંવાર પુનરાવર્તિત અભ્યાસ અથવા મહાવરો કરવામાં આવે તો ધ્યાન છે એ કેળવી શકાય. હવે એના ફાયદા શું શું છે તો અહીંયા આપ્યું છે કે ઓમકારનું ઉચ્ચારણ કરવાથી અથવા શ્વાસોશ્વાસની મંત્ર જાપ ધ્યાન જેને કહેવાય છે એ કરવાથી શ્વાસોશ્વાસની ક્રિયાથી સક્ષમ બને છે. લોહી ભ્રમણ, પાચન, જ્ઞાન તંતુની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. આપણે જોઈએ તો ધ્યાન જ્યારે કરીએ છીએ અથવા તો વ્યક્તિ કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ જેને કહેવાય એ કરે છે ત્યારે એની અસર જે શરીરના બધા જ તંત્રો ઉપર પડે છે. કારણ કે રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, પાચન તંત્ર આ બધા એક સાથે સંકળાયેલા છે. એટલે આ બધા જ તંત્રો છે એ સક્ષમ બને છે. નકારાત્મક વિચારો દૂર થાય અને નિમ્ન માનસિક અવસ્થા દૂર કરી શકાય છે. ધ્યાનથી શ્વાસોશ્વાસની ક્રિયા સરળ બને છે અને અસ્થમા, વાય આવવી, ભૂલકણાપણું એટલે કે વારંવાર ભૂલી જવું જેવા રોગોમાં રાહત થાય છે. ધ્યાનમાં અકારણ પ્રસન્નતા, મુખ પર સ્મિત અને સ્વભાવની સૌમ્યતા ધ્યાનથી જ પ્રાપ્ત થાય છે. શારીરિક રીતે સ્વસ્થતા પ્રાપ્ત થાય છે અને નવા રોગો આવતા છે અટકે છે. યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. મન પર નિયંત્રણ વધે છે. અભ્યાસી નીડર અને દ્રઢ મનોબળ વાળો બને છે. અભ્યાસી નીડર અને દ્રઢ મનોબળ વાળો બને છે. સાધક આધ્યાત્મિક માર્ગમાં ખૂબ જ આગળ વધે છે અને ઈશ્વર ભક્તિના દ્વારે આવીને ઉભો રહે છે. આમ ધ્યાનથી સુખ, શાંતિ, સંતોષ પ્રાપ્ત થાય છે. જીવન શું છે એ જાણી શકાય અને માણી શકાય છે. બધા ધ્યાનના ફાયદાઓ આપ્યા છે. ત્યાર પછી અષ્ટાંગ યોગનું છેલ્લું સ્ટેપ અથવા પગથિયું કે છેલ્લું અંગ જે કહીએ એ સમાધિ છે. મહર્ષિ પતંજલિના યોગ દર્શનમાં સમાધિ એ અંતિમ 8મું સોપાન અથવા અંતરંગ યોગનું 3જું સોપાન છે. ધારણા, ધ્યાન અને સમાધિનો વિષય એક જ છે, એકાગ્રતા. પણ તેમાં વિષય સાથેની એકાગ્રતાની માત્રા છે એ વધતી જતી હોય છે. જ્યારે ધ્યાતા એટલે કે ધ્યાન કરનાર અને ધ્યાન એટલે કે પ્રક્રિયા બંને ધ્યેયમાં વિલીન થઈ જાય ત્યારે સમાધિ છે એ સિદ્ધ થાય છે. સમાધિમાં ફક્ત ધ્યેયની અનુભૂતિ થાય છે. અર્થાત સતત ધ્યાન કરવાથી અને તેમાં પારંગતતા આવે ત્યારે તેના પરિણામ સ્વરૂપે સમાધિ છે એ પ્રગટે છે.
અર્થાત આપોઆપ સમાધિમાં સરી જવાય છે. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણેયનો વિષય એક જ છે કે મનને એકાગ્ર કરવું. ધારણા એ શું છે તો કે એકાગ્રતા લાવવાનો એક પ્રયાસ છે. સમાધિ ધ્યાન એટલે કે એકાગ્ર થઈ જવું, અને સમાધિ એટલે વ્યક્તિ પોતાને પણ ભૂલીને કોઈ પણ વિષયમાં લીન થઈ જાય છે. એ ધ્યાનનું આમ કહીએ તો અંતરંગ અંગનું છેલ્લું અંગ એટલે કે સમાધિ છે. તો ત્રણેયનો વિષય છે એ એક જ છે, પણ ધ્યાનની આપણે કહીએ ને કે આગળનું લેવલ છે. પહેલું છે ધારણા, પછી ધ્યાન અને પછી છેલ્લું છે સમાધિ. સમાધિની વ્યાખ્યાઓ અહીંયા આપી છે. તો સમાધિની વ્યાખ્યાઓમાં મહર્ષિ પતંજલિના કહેવા મુજબ તદેવાર્થ માત્ર નિર્ભાસ સ્વરૂપ પશુન નિવ સમાધિ, અર્થાત ધ્યાન જ ધ્યેય માત્ર રૂપે આકાશ પ્રકાશ પામનારું અને પોતાના સ્વરૂપથી રહિત જેવું થાય તેને સમાધિ કહે છે. એટલે કે ધ્યાન ધ્યેય રૂપ બની જાય છે અને ધ્યાન કારકતા રહિત થઈ જાય છે. જે સાધક હોય છે, ધ્યાન કરનાર હોય છે, એ વ્યક્તિ પોતાનું કઈ અસ્તિત્વ રહેતું નથી, એવો કહેવાનો મતલબ છે. અહીંયા એ ધ્યાનમાં એકદમ વિલીન થઈ જાય છે, અને એ જે સ્ટેજ છે એને કહેવાય છે સમાધિ. ધ્યાનની શ્રેષ્ઠતા અને પરિપક્વ અવસ્થા એટલે જ સમાધિ. આપણે હમણાં જ જેમ વાત કરી કે આ ત્રણેય ધ્યાન જ છે, પણ પહેલી અવસ્થા તો કે ધારણા, ત્યાર પછી એનાથી શ્રેષ્ઠ તો કે ધ્યાન, અને સર્વશ્રેષ્ઠ છેલ્લું પગથિયું તો એ છે સમાધિ. મહર્ષિ યાજ્ઞવલ્ક પ્રમાણે જીવાત્મા અને પરમાત્માની એક્ય અવસ્થાનું નામ સમાધિ છે. મહર્ષિ યાજ્ઞવલ્કે કઈ વ્યાખ્યા આપી છે તો જીવાત્મા અને પરમાત્માની એક્ય અવસ્થા છે. આપણે કહીએ ને કે જીવ અને શિવનું મિલન, આત્મા અને પરમાત્માનું મિલન, તો એક સમાધિ માટે વપરાતા શબ્દો છે. ધ્યાનમાં જ્યારે ફક્ત ધ્યેયનો જ અનુભવ થાય છે અને પોતાના સ્વરૂપનું ભાન શૂન્ય જેવું થાય તે અવસ્થાને સમાધિ કહે છે. સમાધિ એટલે ચિત્તની વૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ. જો આ વ્યાખ્યા આપણે ધ્યાનમાં પણ જોઈ કે ચિત્ત વૃત્તિ નિરોધસ્ય. ધ્યાન એટલે કે ચિત્તની વૃત્તિનો નિરોધ, તો અહીંયા સમાધિ એટલે પણ એ જ છે. એટલે કે બધાનો વિષય એક જ છે, ધ્યાન. હઠયોગ પ્રદીપિકામાં જણાવ્યું છે કે જેમ પાણીમાં ઓગળી ગયેલું મીઠું પાણી હોવા છતાં પાણી સાથે એકરૂપ થઈ જાય, એમાં આપણે મીઠું દેખાતું નથી. એટલે કે અહીંયા સાધક ને પોતાનું ભાન રહેતું નથી, પોતે દેખાતું નથી, પણ શું દેખાય છે તો કે માત્ર ધ્યાન વિષય. એ જ રીતે અહીંયા પરંતુ ફક્ત પાણી જ દેખાય છે. તેમ સમાધિની અવસ્થામાં ધ્યાતા અને ધ્યાન ધ્યેયની સાથે એકરૂપ થઈ ગયેલા હોવાથી ફક્ત ધ્યેયની જ ઉપસ્થિતિ હોય છે. આમ સમાધિમાં વૃત્તિઓનો નિરોધ પામેલું ચિત્ત એટલે કે મન સમતાવસ્થા ધારણ કરે છે, અર્થાત મન કે ચિત્તનું અસ્તિત્વ હોતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો સમાધિની અવસ્થા મન અમન બની જાય છે. એમાં મન જેવી કોઈ વસ્તુ રહેતી નથી. આપણે તો મનને એકાગ્ર કરવાની વાત છે, પણ સમાધિની અંદર મનનું જ અસ્તિત્વ હોતું નથી. મનનો લય થઈ જાય છે. ધ્યાનની અવસ્થામાં અખંડ એકાગ્રતા હોવા છતાં સાધક પોતાની પ્રાકૃતિક અવસ્થા વિશે સભાન હોય છે, પરંતુ સમાધિમાં માત્ર ચૈતસિક અસ્તિત્વનો જ ભાવ રહે છે. પ્રાકૃતિક અસ્તિત્વની સભાનતા દૂર થાય છે. યોગી પોતાને માત્ર ચૈતન્ય સ્વરૂપે અનુભવે છે, જે આત્માનું શુદ્ધ અને સાચું સ્વરૂપ છે. અંતે આત્માનો પરમાત્મામાં અદ્વૈત ભાવ પ્રગટ છે અને યોગી સંપૂર્ણપણે તેમાં વિલીન થઈ જાય છે, અર્થાત તેની મુક્તિ કે મોક્ષ થઈ જાય છે.
સમાધિમાં ધ્યેય, ધાતા અને ધ્યાન એકરૂપ બને છે, એટલે કે બ્રહ્મની પ્રત્યક્ષ અનુભૂતિ શક્ય બને છે. તે સ્થળ અને કાળના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. ધ્યેય માત્રનું જેમાં સ્ફુરણ હોય તેને સમાધિ કહેવાય છે. શ્રી સ્કંદ પુરાણમાં બધા પુરાણો છે, 18 પુરાણો છે, એમાંનું એક સ્કંદ પુરાણ છે. તો એની અંદર પણ આવી કંઈક વ્યાખ્યા આપવામાં આવી છે કે 12 દિવસ ચિત્તની સ્થિરતા થાય તેને સમાધિ કહે છે. સમાધિના પ્રકાર: 12 દિવસ ચિત્તની સ્થિરતા. આપણે આગળ જોયું 5 ઘડી એ ધ્યાન માટે છે. અહીંયા 12 દિવસ સુધી સતત વ્યક્તિ પોતાને ભૂલી જાય છે, ધ્યેયમાં એકાગ્ર થઈ જાય છે, તો એને સમાધિ કહી શકાય એવું સ્કંદ પુરાણમાં કીધું છે. સમાધિના પ્રકાર આપ્યા છે સબીજ સમાધિ, નિર્બીજ સમાધિ અને ધર્મમેધ સમાધિ. આ પણ ધારણા, ધ્યાન અને સમાધિની જેમ એક પ્રકારની અવસ્થા છે. એમાં પહેલું છે સબીજ સમાધિ, એટલે કે સંપ્રજ્ઞાત સમાધિ, સવિકલ્પ સમાધિ એના બીજા નામો છે. બીજું છે નિર્બીજ સમાધિ અને ત્રીજું છે ધર્મમેઘ સમાધિ. પહેલું સબીજ સમાધિ એટલે શું? તો કે આ સમાધિમાં ધ્યેય વિષયની ઉપસ્થિતિ હોય છે, જેમાં સાધક મનથી પર પ્રજ્ઞા એટલે કે બુદ્ધિની ભૂમિકામાં પ્રવેશ કરે છે, મનથી દૂર થઈ જાય છે. તેથી સંપ્રજ્ઞાત સમાધિ એવું કહેવાય છે. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, સંપ્રજ્ઞાત એટલે કે બુદ્ધિ સાથે. બીજું નિર્બીજ સમાધિ. નિર્બીજ સમાધિ એનું બીજું નામ છે અસંપ્રજ્ઞાત સમાધિ, ધ્યેય વિષયની ઉપસ્થિતિ વાળી. જ્યારે સાધકને ધ્યેય સ્વરૂપનો અવલંબન પણ છૂટી જાય, એટલે કે પોતાના ધ્યેયનું પણ ભાન રહેતું નથી, આવી અવસ્થાને નિર્બીજ સમાધિ અથવા તો અસંપ્રજ્ઞાત સમાધિ કહેવાય છે. ફક્ત પોતાના શુદ્ધ સ્વરૂપનો જ અનુભવ થાય ત્યારે આ નિર્બીજ સમાધિ છે એ પ્રાપ્ત થાય છે. નિર્બીજ સમાધિમાં ચિત્તમાં રહેલા સંસ્કારોના બીજ પણ નાશ પામે છે. હવે સાધક જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. અર્થાત સબીજ સમાધિમાં ચિત્તની એકાગ્રતા હોય છે, જ્યારે નિર્બીજ સમાધિમાં નિરુદ્ધ અર્થાત એટલે નિરુદ્ધ કહેતા ચિત્તની સર્વ વૃત્તિઓ ચેષ્ટા રહિત બને છે. અને સમાધિનું છેલ્લું જે પગથિયું છે ધર્મવેગ સમાધિ, છેલ્લી અવસ્થા છે. સબીજ અને નિર્બીજ સમાધિ ના સતત અભ્યાસથી સાધકને મનમાં ગહન રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આ જ્ઞાન પ્રત્યે વિરક્ત રહેનારને સર્વથા વિવેક બુદ્ધિ છે એ જાગૃત થાય છે. અને વિવેક બુદ્ધિના જ્ઞાનના સામર્થ્યથી સાધકને ધર્મમેઘ સમાધિ છે એ પ્રાપ્ત થાય છે. આ શબ્દો આપણા માટે તો એક કલ્પના જેને કહી શકાય. આપણે પ્રાચીન જે સિરિયલો છે રામાયણ, મહાભારત, એની અંદર આપણે જોઈએ છે કે ઋષિ મુનિઓ છે એ બધા ધ્યાનમાં બેસી જતા તો એની ઉપર ધૂળ જામી જતી, એમ કહેવાય કે રાફડા થઈ જતા, છતાં એને પોતાના શરીરનું છે ભાન રહેતું નહીં. તો એ આ પ્રકારની જે નિર્બીજ અથવા તો ધર્મવેગ સમાધિ છે એને કહી શકાય. અને એ સમાધિ દ્વારા જ બધું જ્ઞાન છે એ પ્રાપ્ત કરી શકતા હતા. ધર્મવેગ સમાધિ પ્રાપ્ત થતા સાધકના પંચક્લેશ, અજ્ઞાનતા, અહંકાર, રાગ, દ્વેષ અને જીવવાની પ્રબળ ઈચ્છા, અભિનિવેશ જેને કહેવાય, એ બધું આ જે બધી વસ્તુઓ છે